घना रुपया ही बनाया, कोई नेता नहीं के मैं रुपया बनाया, छाती ठोकी न कहूं मैं रुपया बनाया, राजकारण में रुपया बनाया। आवा कोई नेता नडियाद में खेड़ा जिला में कोई नहीं बना, कारण जे मले घेर परे बहार आले। વિપુલભાઈ તમને અભિનંદન। તમે બહુ સાચું બોલ્યા કે ભાઈ રૂપિયા રાજકારણમાંથી કમાયા છે અને કોઈ રૂપિયા કમાય તો એમાં અમને કોઈ ઈર્ષા નથી આવતી, પણ પહેલી વાર એવું જોયું કે ભારતીય જનતા પાર્ટીના નેતા, દિગ્ગજ નેતા આજે મંચ ઉપરથી એમ કે અમે રાજકારણમાં આવીને રૂપિયા અમે કમાયા છીએ। તો તમારો વ્યવસાય તો હમણાં છેલ્લે બેંકમાં હતા, સંઘમાં હતા અને પછી અમૂલ ડેરીમાં આવ્યા। અમૂલ ડેરીમાં તો અમારી લડત ચાલતી હતી, આપ જાણો છો। તમે રૂપિયા કમાયા પણ તમે અમૂલ ડેરીમાં ખેડા જિલ્લાની 41 મંડળીઓને ક વર્ગમાં મૂકી અને અમે પશુપાલકોને એટલે કે અમને ઉમેદવારોને તમે એવા દોડતા કરી દીધા। અમે કોર્ટના ધક્કા ખાધા, કચેરીઓના ધક્કા ખાધા, અમે તો ઘરના રૂપિયા અમારા બગાડ્યા અને તમે આજે છાતી ઠોકીને એમ બોલો છો કે મેં રૂપિયા કમાયા। ત્યારે અમને એનું દુઃખ એ થાય છે કે તમે અમૂલમાં બેસીને જો રૂપિયા કમાયા હોય તો એ તો અમૂલના પૈસા, પશુપાલકોના પૈસા। તમે ફરી સ્ટેટમેન્ટ આપી દીધું કે મારો ધંધો સારો ચાલ્યો। હવે ધંધો તમે કરતા હોય ને તમારો ધંધો સારો ચાલ્યો હોય તો વાંધો નથી, પણ અમારી લડત તમે જમીન અમૂલની ખરીદી, 15-20 લાખ રૂપિયાની જમીન તમે 3.5 કરોડમાં ખરીદી, તો સીધે સીધું હતું કે અમૂલના પૈસા આટલા બધા ક્યાં ગયા, કોના ખિસ્સામાં ગયા? ત્યારે વિપુલભાઈ આ તો સત્યમેવ જયતે છે। ખરેખર તમે બોલ્યા, સાચું બોલ્યા કે હું આ રાજકારણમાં આવીને પૈસા કમાયો, રાજકારણથી પૈસા કમાયો। ત્યારે અમૂલની અંદર આજે પણ હું કહું છું કે વચ્ચેનો એવો જે સમયગાળો આવ્યો કે એની અંદર ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે, ભ્રષ્ટાચાર થાય છે અને એ અમે નથી કહેતા, હવે તો તમે સ્ટેજ ઉપરથી સાબિત કરી દીધું છે, તમે પ્રમાણ આપી દીધું છે। ત્યારે મને લાગે છે કે તમારું જે આ નિવેદન એ આ ખેડા આણંદ જિલ્લાના પશુપાલકોને ઠેસ પહોંચાડનારું નિવેદન હતું અને એ નિવેદનથી ખરેખર આ સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અમે ગામડાઓમાં જઈને આ વાત, આ મુદ્દાને મૂકવાના છીએ કે આ વર્ષે પશુપાલક કેટલો હેરાન થયો છે, પશુપાલકને કેટલો ભાવ મળે છે, પશુપાલકોનું કેટલું શોષણ થાય છે, પશુપાલકને કેટલો ફાયદો ને નુકસાન થાય છે, એ વાત અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગામે ગામ જઈને અમે વાત કરવાના છીએ। અમારા મતદારો, અમારા પશુપાલકો આ બધું જ સારી રીતે જાણે છે અને તમારા નિવેદનથી ઘર ઘર સુધી આ વાત પહોંચી છે। ત્યારે હું વિચારું કે આ વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણી બધી જાગૃતિનું કામ કરનારું બની રહેશે। ભારતસિંહ ખાસ હવે તો ભાજપ, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હું તો ચોક્કસ માનીશ કે તપાસ થવી જોઈએ, પણ આવા તો કેટલાય એવા કિસ્સા બને છે પણ આ સરકારમાં કોઈ એવી તપાસ નહીં થાય। અમૂલમાંથી સરકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, ઝાકમઝોળ કાર્યક્રમો થઈ રહ્યા છે। હમણાં તાજેતરમાં નવોત્સવનો પણ કાર્યક્રમો થયા। કંઈક ના કંઈક કાર્યક્રમોમાં ફંડ ફાળો અમૂલમાંથી જાય છે। મારી વિનંતી છે કે સહકારી ક્ષેત્રના નાણાં, પશુપાલકોના નાણાં આ સરકારી ક્ષેત્રમાં ન વપરાય એવી મારી નમ્ર વિનંતી છે। તપાસ તો હું તો વિનંતી કરું છું કે વિપુલભાઈ એકલા નહીં પણ સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર વાપેલો છે। અમારી મંડળીઓમાં તપાસ કરાવી, અરે ભાઈ અમારી મંડળીઓ તો દૂધ વેચવાનું કામ કરે છે, દૂધનો સંગ્રહ કરવાનું કામ કરે છે, પણ જ્યાં દારૂની મંડળીઓ ચાલે છે, આ તો દૂધ મંડળીઓ છે, દૂધ મંડળીઓ પર શું કામ ઓડિટ મોકલીને તપાસ કરાવો છો? દારૂની મંડળીઓ ચાલે છે ત્યાં તપાસ કરાવો, ત્યાં વિઝિટ કરાવો, એની તપાસ કરાવો તો લોકોનું જીવન બરબાદ થતું અટકશે। માટે મારી વિનંતી છે કે આ તપાસ થવી જોઈએ અને આ જે પ્રવૃત્તિ ચાલે છે પ્રવૃત્તિ બંધ થવી જોઈએ।